આવી રહ્યા છે ભીલાડમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ સામે આવ્યું। ટેન્કરમાંથી બારોબાર ગેસ રિફિલિંગનું કૌભાંડ સામે આવ્યું। વલસાડ એસઓજી પોલીસે કાર્યવાહી કરી અને એલપીજી ગેસના ટેન્કરમાંથી બારોબાર ગેરકાયદેસર ગેસ સિલિન્ડરના રિફિલિંગનું અહીંયા કૌભાંડ ચાલતું હતું। ટેન્કરોના ડ્રાઈવરો જ ગેસ રિફિલિંગ સેન્ટર પહોંચતા પહેલા જ વચ્ચે જ આ રીતે ચોરી કરી લેતા હતા। એસજી પોલીસે ટેન્કર અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે। કૌભાંડના મૂળ સુધી પહોંચવા હાલ તપાસ ચાલી રહી છે। અરવલ્લી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના પ્રોજેક્ટ મેનેજર સામે ગંભીર આક્ષેપ થયા। કોંગ્રેસ યુવા મોરચાના પ્રમુખે વિડીયો વાયરલ કર્યો। પ્રમુખ આશુતોષ રાઠોડ અને પ્રોજેક્ટ મેનેજર ફાલ્ગુન પટેલ વચ્ચે તૂતુ મેમે થઈ। સબસિડી અને પેન્ડિંગ અરજીઓ દબાવી રાખવાનો આરોપ લાગ્યો। લોકોની સહાયની ફાઇલો દબાવવાના ગંભીર આક્ષેપો થયા। અધિકારીએ ગેરવર્તણૂક કર્યાનો કોંગ્રેસનો આરોપ હતો। યુવા પ્રમુખે કલેક્ટરને પત્ર લખ્યો છે। જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં વહીવટી ગેરરીતિઓની તપાસ થાય એવી માંગણી કરી છે। જૂનાગઢ જિલ્લાના